हेलो मित्रों, आज આપણે મંચુરિયન બનાવવાનું છે। જો આ લસણ છે, આ ડુંગળી અને આ છે લસણ ને આદુ બે ભેગું, કુબી, ગાજર અને શિમલા મરચા અને આ બે સોસ છે, એને આપણે તળવા મૂકી દીધું છે બધું। આજ મંચુરિયન આપણે બનાવવાનું છે। देसी चूल्हा ऊपर हो तो અડધી ડુંગળીનું બધું સડી ગયું છે। થોડુંક મીઠું વપરાયું છે સ્વાદ અનુસાર, અને આ છે ચીલી સોસ, સોયા સોસ, જો બન્યું ને, બીજું જો કે સડે છે ધીમું ધીમું। અને હવે આ છે ચીલી સોસ, આને આપણે થોડુંક છે ને સડવા દેવાનું છે બે ભેગું કરીને। મારા વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો, બધા સાથ સપોર્ટ દેજો। અને એની ઉપર હવે છે ને થોડોક સોસ નાખવો છે, થોડોક સોસ, આપણે કોર્નફ્લોર પાણીમાં પલાળી દીધું હતું, સાથોસાથ પણ નાખી દીધું ને। હવે આ મંચુરિયનની ગોટીયું, બધી તળેલી મંચુરિયનની ગોટીયું એને હરખી હલાવી નાખશું। જો કલર એ સરસ આવ્યો છે, બધાને કેવું લાગ્યું બેનું ને? ઓરિજિનલ દેશી ચૂલા ઉપર હો ભાઈ। તો બધા મિત્રો વિડીયો લાઈક ને શેર જરૂર કરજો। અને જો આ મંચુરિયન તૈયાર કાઢીને તમને દેખાડો, હોટલમાં બીજું એવું જ બીનું જોઈ જવું। અને હાલો બધા જમવા, મંચુરિયન ખાવા, બધાને બાપા સીતારામ। મારા વિડીયોને જરૂર શેર ને લાઈક કરજો। ચાલો મિત્રો, આવજો, બાપા સીતારામ।